વરસાદના દિવસો હતા અને મને મારી બહેનને મળવા જયપુર જવાનું હતું. અંજલિદીની લગ્ન થયાને 2 મહિના થઈ ગયા હતા. વાસ્તવમાં તો તે પોતાના સસરાલમાં ખૂબ જ ખુશ હતી. વિકાસ જીજાજી સાથે તેમના લગ્ન થયા હતા, જે મોટાભાગનો સમય પોતાની ફેક્ટરીમાં જ વિતાવતા હતા. આને કારણે અંજલિદીન પોતાની થોડી નારાજ રહેતી. વાત તો સાચી જ છે. લગ્ન થઈ જાય પછી પતિને પત્નીને સમય આપવો જોઈએ. પત્નીને પૂરો પ્રેમ અને ધ્યાન મળવું જોઈએ. કારણ કે લગ્ન પછી દરેક સ્ત્રીની ઘણી ભાવનાત્મક જરૂરિયાતો હોય છે. જો પતિ તે પૂરી ન કરે તો પત્નીને ઘણી મુશ્કેલીઓ આવે છે. પછી તે ક્યાંક બીજા કોઈની શોધમાં નીકળી જાય છે. લગ્ન પછી જ્યારે પણ અમારી વાત થતી તે ખુશ તો હતી, પણ મારી અંજલિ મને ચાહતા જ નથી, કે પવન તારા જીજાજી મને ચાહતા જ નથી, પ્રેમ કરતા જ નથી. ખબર નથી તેમના મનમાં શું છે. અહીં પૈસાની કોઈ તકલીફ નથી, પણ તેમનું મન હંમેશા કામમાં જ ફસાયેલું રહે છે. રાતે મોડા આવે છે, ક્યારેક તો 2 દિવસ સુધી ઘરે આવતા જ નથી. જ્યારે દીદી આવું કહે ત્યારે મને જીજાજી પર ઘણો ગુસ્સો આવતો. આવા કેમ છે તેઓ? મારી અંજલિ દીદી તો ખૂબ જ સુંદર છે. અમે બંને કોલેજમાં એકસાથે જતા હતા. તે મને કહેતી, પવનભાઈ, તું ડ્રેમ છે કે તારા વગર કોલેજ જવાનું મન જ નથી કરતું. એક વખત આવું બન્યું હતું. ખૂબ વરસાદ પડી રહ્યો હતો. હું કોલેજ નહીં જઈ શક્યો તો તેણે પણ કોલેજ છોડી દીધું. કહેવા લાગી, આજે હું પણ નહીં જાઉં, આજે ઘરે જ રહીશ. અસલમાં મમ્મી પપ્પા ક્યાં ગયા હતા, તેથી અમે બંને ઘરે હતા. મને થોડો માથાનો દુખાવો થઈ રહ્યો હતો અને વરસાદ પડી રહ્યો હતો. મેં વિચાર્યું કે આજે કોલેજ નહીં જાઉં. ત્યાં દીદી કહેવા લાગી, જ્યારે તું નહીં જાય તો હું પણ જઈને શું કરું? તે દિવસે અમે આખો દિવસ ઘરમાં જ બંધ રહ્યા, કારણ કે બહાર ખૂબ વરસાદ હતો. ક્યાંય જઈ શકાય તેમ નહોતું. પણ કહે છે કે જ્યારે ઘરમાં ભાઈ બહેન હોય ત્યારે પ્રેમ તો થાય જ છે. અમે બંને પ્રેમની વાતો કરવા લાગ્યા. અમે ઘણી ગેમ્સ રમતા હતા. કમ્પ્યુટર પર ગેમ્સ રમવા લાગ્યા. પછી આ દરમિયાન તેણે મને પોતાના મનની વાત કહી. કારણ કે તારો કોઈ યાર છે, કોઈને પસંદ કર્યો છે. ત્યારે તેણે કહ્યું, એવું કંઈ નથી. હું તો તને જ પ્રેમ કરું છું, તને જ મિત્ર તરીકે ગણું છું. પહેલી વખત તેણે મને પોતાના દિલની વાત કહી હતી કે તેને કોઈ છોકરો પસંદ નથી, પણ મેં તેને પૂરી રીતે ખુશ રાખ્યો હતો. કારણ કે મને ખબર હતી કે દીદી ક્યારેય ખોટું નથી બોલતી. તે ખૂબ ખુશ થઈ ગઈ હતી. આગળના દિવસે હવામાન સારું થયું તો અમે બંને કોલેજ ગયા. આ રીતે દીદી મારા પર ખૂબ પ્રેમ કરતી હતી અને હું પણ તેના પર ખૂબ પ્રેમ કરતો હતો. પણ કહે છે કે લગ્ન પછી સંબંધોમાં પણ ફેરફાર આવી જાય છે. કારણ કે બહેન પોતાના પતિ સાથે વ્યસ્ત થઈ જાય છે. પણ મારી દીદી એવી નહોતી, કારણ કે વિકાસ જીજાજી તેને સમય આપતા જ નહોતા. ના પ્રેમ, ના પ્રેમની વાતો, ના સમય. હનીમૂન પર પણ તે જઈ શકી નહોતી, કારણ કે કેટલાક દિવસો વીતી ગયા. ત્યારે એક વખત હું મારી દીદીને મળવા જયપુર ગયો. ખૂબ સારું લાગ્યું, કારણ કે જયપુર ખૂબ મોટું શહેર છે. પિંક સિટીના નામે તે ખૂબ પ્રસિદ્ધ છે. દીદીના ઘરમાં 3 દિવસ રહ્યો, પણ જીજાજી મારી સામે તો એક જ વખત ઘરે આવ્યા હતા. તેમ છતાં તેમનું ઘર ખૂબ મોટું હતું. મને અલગ રૂમ આપવામાં આવ્યો હતો. પણ મેં દીદીને કહ્યું, યાર હું અલગ ક્યાં રહું? તું મારી સાથે આવીને રહે. તો 2 દિવસ તે મારી સાથે જ મારા બેડરૂમમાં રહી હતી. તો કારણ કે મને ખબર હતી કે હું તો દીદીને મળવા આવ્યો છું. જ્યારે મળી છે તો મોકાનો લાભ લેવો જોઈએ. દિલની દરેક વાત હું તેની સાથે કરતો. પછી તેને પૂછ્યું કે જીજાજી કેવા છે? તને પ્રેમ કેમ નથી કરતા? ક્યાંક તેમનું બહાર કોઈને સંબંધ તો નથી ને? પણ મારા વિચારે તો તેઓ રોમેન્ટિક નથી. તેમને આ વાતમાં થોડી પણ રુચિ નથી. પણ જો પવન યાર, તું મારો ભાઈ છે, તને તો પોતાના દિલની ફિલિંગ્સ કહી શકું છું. તને ખબર છે કે લગ્ન પછી પ્રેમ તો જરૂરી છે. કોઈ પોતાને હું પ્રેમ આપી શકું, જેની સાથે દિલની દરેક વાત શેર કરી શકું. કારણ કે કોઈને તો આવું હોવું જ જોઈએ. મેં સમજી લીધું હતું, પણ તે સમયે મેં દીદીને ખુશ રાખ્યો હતો. પછી મેં તેને સમજાવ્યું, જો યાર, શક્ય છે કે જીજાજી થોડા સમય પછી બદલાઈ જાય, તેમના દિલમાં પણ પ્રેમ જાગી જાય. દીદી ખુશ તો હતી, પણ કહેવા લાગી, તું વચ્ચે વચ્ચે આવતો રહેજે, મને સારું લાગશે. મેં કહ્યું, હા, હું આવતો રહીશ. અમે ચંડીગઢમાં રહેતા હતા. ચંડીગઢથી જયપુર ખૂબ દૂર છે. પછી મેં દીદીને કહ્યું, જો જરૂર પડશે તો હું આવી જઈશ. ત્યારબાદ હું ઘરે આવી ગયો હતો. પણ આગળ વરસાદનું મોસમ આવી ગયું. ત્યારે દીદીએ ફોન કર્યો કે ચલ યાર, તું મને અહીંથી લઈ જા. હું માયકે રહીશ, થોડા દિવસ ત્યાં રહીને આવીશ. ચંડીગઢમાં રહેવું છે. તો હું જયપુર ગયો. અમારી ગાડી પર અમે જયપુરથી પાછા આવી રહ્યા હતા. ત્યારે ખૂબ વરસાદ પડી રહ્યો હતો. મેં દીદીને કહ્યું હતું કે આવતા દિવસે ચાલીએ. દીદી કહેવા લાગી, ના યાર, મને અહીં રહેવું જ નથી. તો મેં કહ્યું, જેમ તારી મરજી. તો અમે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં ખૂબ આંધી તોફાન શરૂ થઈ ગયું. ત્યારે રસ્તામાં દીદીએ કહ્યું, ચલ યાર, એક હોટલમાં રોકાઈ જઈએ. કારણ કે આવા આંધી તોફાનમાં તું ગાડી ક્યાં ચલાવશે? વાસ્તવમાં હું કાર ચલાવવામાં એક્સપર્ટ હતો.
કોઈ પણ ગાડી હું ચલાવી લેતો, પણ આંધી તોફાનમાં જોખમ લેવું ન જોઈએ, તેથી ઠંડી લાગવા લાગી હતી, કારણ કે વરસાદ ખૂબ વધી ગયો હતો. હોટલમાં એક જ રૂમ લીધો હતો. દીદી ખૂબ ખુશ હતી. મેં તેને પૂરો પ્રેમ આપ્યો હતો. મેં તેને પૂછ્યું, દીદી, હવે જીજાજીમાં કંઈ બદલાવ આવ્યો છે? ત્યારે તેણે કહ્યું, અરે ના યાર, એવું કંઈ નથી. જો એવું હોત તો હું તને લઈને અહીં કેમ આવત? તે ખુશ હતી અને મને ખબર હતી કે દીદી શું કહે છે. પછી મેં તેની સાથે દિલની દરેક વાત શેર કરી. મેં તેને પૂછ્યું કે જીજાજી સાચે જ તને પ્રેમ કરે છે કે નહીં? ત્યારે તેણે કહ્યું, ના યાર, એવું કંઈ નથી. મારું મન તો તેમની સાથે રહેવાનું જ નથી. વિચારી રહી છું કે કોઈ જોબ શરૂ કરી દઉં. મેં કહ્યું, અરે તને તો જયપુરમાં જ રહેવું પડશે, કારણ કે હમણાં જ લગ્ન થયા છે. ત્યારે તેણે કહ્યું, આને લગ્ન નથી કહેતા ને. કોઈ આને લગ્ન કહી શકે? બસ અમે બે શરીર પણ એક નથી થયા. હા, 7 ફેરા તો થયા જ. તેમણે મને પોતાના ઘરે બોલાવી લીધું, પણ લગ્ન આને નથી કહેતા. લગ્ન ત્યારે કહેવાય જ્યારે બે શરીરનું મિલન થાય, બે આત્માનું મિલન થાય, આપસમાં પ્રેમ હોય. ત્યારે જ લગ્ન થાય છે. એકબીજાની ફિલિંગ્સ સમજાય. મારી શું જરૂર છે એ તેમને ખબર જ નથી. બસ પૈસા, કંઈ નથી થતું. માત્ર પૈસો જિંદગીની સૌથી મોટી જરૂરિયાત નથી. આ કહીને દીદી રડવા લાગી. મને ખબર હતી કે દીદી આ વાતને ખૂબ દિલ પર લઈ ચૂકી છે. મેં તેના મનની વાત વાંચી લીધી હતી. તેની ફિલિંગ્સ હું સમજવા લાગ્યો હતો કે સાચે જ તે ખૂબ માયુસ છે. રડી રહી હતી. મેં તેને ગળે લગાડીને ચૂપ કરાવ્યો. પછી મેં તેને ખુશ કરી દીધી હતી. પોતાની વાતો સંભળાવીને, દિલની હાસ્ય મજાક કરીને, પોતાનું કામ કરીને તેને ખુશ કરી દીધી હતી. તે ખૂબ ખુશ થઈ ગઈ હતી. દેર રાતે અમે સૂઈ ગયા હતા. પછી આગળના દિવસે જોયું તો પણ ખૂબ વરસાદ હતો, આંધી, તે પણ અમે હોટલમાં જ રહ્યા હતા. આખો દિવસ અમે હોટલમાં જ રહ્યા હતા, કારણ કે બહાર નીકળવાનું મોસમ જ નહોતું. બસ 3 દિવસ પછી અમે ત્યાંથી નીકળ્યા હતા. પછી ત્યાં સુધીમાં દીદીનું મૂડ તાજું થઈ ગયું હતું. તે ખુશ હતી અને મને ખબર હતી કે દીદી ખુશ કેમ છે, કારણ કે ભૂલી ચૂકી હતી કે તેના જે પતિ છે તે તેને પ્રેમ નથી કરતા, કારણ કે હું તેની સાથે હતો અને મેં તેને પૂરો પ્રેમ આપ્યો હતો. પછી અમે ચંડીગઢ આવી ગયા હતા. પછી તો અમે બંને બહાર ફરવા જતા, મસ્તી કરતા, મોજ મસ્તી કરતા. 5-7 દિવસ અમે આવા જ ગાળી દીધા. દીદીનું મૂડ બિલકુલ ઠીક થઈ ગયું હતું. પછી હું પોતાના કામમાં જવા લાગ્યો, કારણ કે જોબ તો હું કરતો જ હતો. પછી એક રાતે દીદી મારા બેડરૂમમાં આવી, કહેવા લાગી, જો યાર, દિલની વાત કહું છું, તું મારી અહીં કોઈ જોબ લગાવી દે. જોબ કરીશ તો બસ બધી સેટિંગ થઈ જશે. પછી તે મને કહેવા લાગી, વાસ્તવમાં અહીં તો હું પડી છું. અહીંની દરેક જગ્યાથી હું વાકેફ છું. અહીંનું મને બધું જ ખબર છે. અહીં જોબ કરીશ તો ખુશ રહીશ, પણ તારા પર ડિપેન્ડ નહીં રહું. પછી મેં તેને કહ્યું, અરે મારી જાન, તું મારી દીદી છે, મારી બહેન છે. ડિપેન્ડની વાત જ નથી. જે મારી પાસે છે બધું તારું છે. વાસ્તવમાં મમ્મી પપ્પા તને એટલો પ્રેમ કરે છે. હું પણ તને પ્રેમ કરું છું. આ કહીને મેં તેને પ્રેમ આપ્યો હતો. તે કહેવા લાગી કે તું મને પ્રેમ કરે છે. હું પણ તને પ્રેમ કરું છું. પણ યાર, જિંદગી ચલાવવાની છે. હું પણ તને પ્રેમ કરું છું. પણ યાર, જિંદગી ચલાવવાની છે. જોબ તો કરવી જ પડશે. એટલો પ્રેમ હોવા છતાં પણ જો હું તને જોબ કરવા દઉં તો પ્રેમનો શું ફાયદો? તું ઘરે રહે, સાંજે મારી સાથે ફરવા જાય કર, જેમ મરજી વખત વિતાવ. હા, ટાઈમ પાસ કરવાનો છે. મારા ઓફિસમાં આવ્યા કર. બંને બેસીશું, મસ્તી કરીશું, વાતો કરીશું. કારણ કે મારા ઓફિસમાં બીજું કોઈ હોતું નથી. તું કલાકમાં મારું સારું કામ થઈ જાય છે. દીદી કહેવા લાગી, હા, આ વાત તો સાચી છે. બાકી તું મારી સાથે ક્લબ ચલાવને યાર. દીદીએ મને આવું કહ્યું તો મેં કહ્યું, હા, જરૂર, ચાલીશું. પછી તે ખુશ હતી. આગળની સવારે અમે પ્રોગ્રામ બનાવી લીધો હતો કે એક વખત કસોલી ફરીને આવીએ. પહાડી વિસ્તાર છે, હિલ સ્ટેશન છે. અમે આગળની સવારે પ્લાન બનાવીને 3-4 દિવસ માટે કસોલી ગયા હતા. તે ખૂબ ખુશ હતી. મુશી હોટલમાં તે કહેવા લાગી, વાસ્તવમાં મારા લગ્ન થઈ ગયા છે, પણ હનીમૂન થયો નથી. કોઈ વાત નથી, તું મારી સાથે છે. મને આ જ ખુશી છે. કોઈ તો છે જે પ્રેમ કરે છે. મેં કહ્યું, અરે યાર, હું હંમેશા તને પ્રેમ કરતો રહીશ. મને યાદ છે કે તે સમયે રાતના વાગ્યા હતા, કારણ કે અમને ઘણો વખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી, જ્યારે તારા લગ્ન થશે ત્યારે તો તારો તે પ્રેમ નહીં રહી શકે. ત્યારે મેં કહ્યું, હું લગ્ન કરીશ જ નહીં. આ કહીને મેં તેને ગળે લગાડી લીધી. તે કહેવા લાગી, ના, હું એવું તો નથી કહેતી. પણ મને ખબર હતી કે મારે તેનું પૂરું ધ્યાન રાખવું છે, કારણ કે જીજાજીએ તે કામ કર્યું હતું જે કોઈ નથી કરતું. કારણ કે જીજા 3 દિવસ પછી ઘરે પાછા આવ્યા હતા. તે ખુશ હતી અને મન પણ પૂરો પ્રેમ તેણે આપ્યો હતો. મમ્મી પપ્પાને ખૂબ ખુશી હતી કે હું અંજલિને ખૂબ પ્રેમ કરું છું. મેં એક સમયે બેસીને વિચાર્યું કે આ સમયે અંજલિ દીદીને વિકાસ જીજાજીની કોઈ પણ યાદ નથી આવતી, કારણ કે જો તે તેમને યાદ કરતી તો ખૂબ દુઃખી થાત, માયુસ થાત. પછી મમ્મી પપ્પા પણ પરેશાન થાત. પણ મને આ સારું લાગ્યું કે ચલો,
તે તેમને ભૂલી ચૂકી છે. હવે દીદીને અહીં આવ્યાને 4 મહિના થઈ ગયા છે. જીજાજીનો કોઈ ફોન આવ્યો નથી અને અંજલિ દીદી પણ તેમને ફોન નથી ખુશ છે. મમ્મી પપ્પા સાથે ખુશ છે અને મને વાસ્તવમાં તે પૂરો પ્રેમ આપે છે. અમે ભાઈ બહેનમાં ખૂબ જ પ્રેમ છે. સમજણ સારી હોવી જોઈએ. પછી જિંદગીની દરેક ખુશી અમે કોઈને પણ આપી શકીએ છીએ. વાસ્તવમાં મેં આ તો સમજી લીધું હતું કે લગ્ન પછી દરેક માણસને સુખ જ મળે એ જરૂરી નથી. લગ્ન પછી ઘણી વખત પરેશાનીઓ પણ જિંદગીમાં જરૂર આવે છે. જેમ મેં તેને પોતાનો પૂરો પ્રેમ આપીને પોતાની બનાવી લીધી હતી, તે ખુશ હતી અને મને આ વાતની સૌથી મોટી ખુશી હતી કે દીદીની પરેશાનીને મેં હંમેશા માટે દૂર કરી દીધી હતી. હવે તો તે અમારી સાથે જ રહે છે અને હંમેશા અહીં જ રહેશે.